નમસ્કાર, સુપ્રભાત. ખાસ આજે 28 ફેબ્રુઆરી એટલે લાલા લજપતરાયજીની જન્મ જયંતિ. લાલ બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટી અને યુવાનોના આદર્શ એ આ ત્રિપુટીમાંના એક એટલે લાલા લજપતરાય. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ પ્રભાવશાળી અને યુવાનોના આદર્શ એવું વ્યક્તિત્વ એટલે લાલા લજપતરાય. તેઓ સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ જ બૌદ્ધિક રીતે ગાંધીજીની સાથે અને અનેક રીતે તેઓ ખૂબ જ સક્રિય રીતે ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને તેઓ પંજાબ કેસરીના નામથી ઓળખાતા હતા. એ સમયે સ્વદેશી અપનાવોનો ખાસ નારો તેઓ લગાવતા હતા અને એ સંદર્ભમાં જ પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના તેઓએ કરી હતી. જ્યારે 1928માં આયોગની લાહોર મુલાકાત વખતે અંગ્રેજોની પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો ત્યારે એ લાઠીચાર્જમાં લાલાજી ઘવાયા અને ઘવાયા પછી લોકોને એણે સંબોધન કર્યું કે અંગ્રેજોની કોફીન ઉપરનો આ છેલ્લો ખીલો ઠોકી દીધો છે એમણે, એટલે હવે એમણે ભારત છોડ્યા વગર છૂટકો નથી. આવા લડાયક લાલાજી એ લાઠીચાર્જમાં એટલી હદ સુધી ઘવાયા હતા કે સારવારના અંતે તેમનું મૃત્યુ થયું. તેઓ આત્મનિર્ભરતાના આદ્ય પ્રણેતા હતા. તેઓએ એ વખતે કહ્યું હતું કે રાષ્ટ્રીય આત્મગૌરવ અને આત્મનિર્ભરતા માટે સ્વદેશી અપનાવવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. આઝાદીનો પાયો રાજકીય આઝાદી જો આપણે જોઈતી હોય તો આર્થિક સ્વનિર્ભરતા એ ખૂબ જરૂરી છે અને આર્થિક સ્વનિર્ભરતા માટે સ્વાવલંબન એ અનિવાર્ય બન્યું છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશમાં એક પ્રકારનું આર્થિક યુદ્ધ છેડાઈ ગયું છે. ત્યારે જો એમાં આપણે વિજેતા થવું હશે, જો આપણે ગૌરવપૂર્ણ રીતે રહેવું હશે તો સ્વાવલંબન એ જ એકમાત્ર વિકલ્પ છે અને તેના માટે આપણે સ્વદેશી અપનાવવું પડશે. માટે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે જ્યારે પણ બજારમાં જઈએ, કોઈ પણ વસ્તુઓ ખરીદીએ ત્યારે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરતાના સંદર્ભમાં સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખીએ એવી મારી આપ સૌને નમ્ર અપીલ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.